ઉત્તરાખંડથી આપણે લાવેલા હતા ફૂલ ચેક કરવા આવ્યો તો ઉગ્યા છે કે નથી ઉગ્યા, પણ હજી કાંઈ ઉગ્યા નથી. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો મિત્રો, બધા મજામાં ને? બધા મજામાં દીશો. તો આપણે અત્યારે હાલમાં આવી ગયા છીએ વાડીએ. તમે જુઓ મિત્રો, શિયાળાના કારણે થોડીક મજા બગડી ગઈ છે, શરદી થઈ ગઈ છે. આમ તો જો કે નકરો શિયાળો જ નહીં, લગ્નગાળો પણ થોડોક નડે છે. જ્યાં ત્યાં સાફા બાંધવાનું થાય અને ઉતાવળમાં ઠંડીમાં વગેરે ધોળવાનું થાય એટલે શરદી થઈ ગઈ છે. વિડીયો ઉતારવાનું મન તો થતું નથી, પણ તોય ઉતારી નાખ્યું છે. કેમ કે એવો એકાદો વિડીયો અપલોડ કરવો જરૂરી છે, નકર પછી યુટ્યુબ ચેનલ ડાઉન થતી જાય. એટલે આપણે વિડીયો અપલોડ કર્યા રાખ્યું છીએ. તો થોડોક તમે પણ સપોર્ટ કરજો, જેથી કરીને આપણી ચેનલ હાલ્યા રાખે. શરદી તો આમ તો થઈ જ ગઈ, પણ તોય વિડીયો આપણે બનાવી છીએ. આપણે થોડાક ફૂલડા વાયા હતા, એ ચેક કરવા આવ્યા છીએ ઉગ્યા છે કે નહીં. તો લસણ પણ ચેક કરવું છે કેવું થઈ ગયું છે. લસણ, મેથી, પછી આપણું અંજીર છે વગેરે ઘણું બધું થોડું વાયું છે. કેવું થયું હમણાં આગલા 15 દિવસથી હું કાંઈ વાડી આવ્યો નથી, એટલે આજે ચેક કરવું છે કેવું થયું છે. તો ઝાડ તો આવડી થઈ ગઈ છે. પછી આ ખડ છે વાઢવાળું, અહીંયા નીચે ઢોરા પોગી ગયેલા, બધું ભાટી ગયા છે. જો આ આપણી વાડી છે, એટલી 1 વીઘો છે. તો જો આ છે ગાજર, આપણું લસણ છે સામે છે. લસણ, મેથી. તો જો મિત્રો, આ લસણ આપણું છે, આવડું થઈ ગયું છે, ઘણું મોટું થઈ ગયું છે આમ તો. આ પાલક છે, પાલક. અંકીની સાઈડ મેથી છે, ઓલી બાજુ રીંગણી છે. મેથી હવે પાકી ગઈ છે, જો શીંગો આવી ગઈ છે. જો આ બાજુ આપણું અંજીર છે, જો અહીંયા ઊભું છે. બાકી આ કુબી છે, ફુલાવર છે, એવું બધું છે. થોડું વાયું છે વાડીમાં. રીંગણી આ બાજુ. નાની વાડી અને મોહ ઝાઝા એવું છે આ તો, પણ બધું થોડું વાયું છે. તમે જોવો છો આ બધું. જો અહીંયા એક દાર પાડ્યો છે, એક દાર સામે હતો, એમાં ડમરી દૂડી છે. આ જો આવો એક દેશી જુગાડ બનાવ્યો. મોટર ચાલુ કરે એટલે પાણી અહીંથી સીધું આમાં જાય. મેથી ને એવું બધું અહીંયા પીવે, રીંગણી વગેરે બધું. તો આપણે વાડીને ચેકઅપ કરી લીધું છે. હળો હાલ્યા જઈએ આમ બહાર હવે, કારણ કે અમારે તો અહીંયા માટે જ્યારે હોય ત્યારે આવવાનું હોય છે. પણ હમણાં આગલા 15 દિવસથી તો નહોતો જ આવ્યો, એટલે આજ આવ્યો. મને એમ થયું કે લઈ કાંટો મારું, આપણા ફૂલડા ઉગ્યા છે કે નહીં. ઉત્તરાખંડથી આપણે લાવેલા હતા ફૂલ ચેક કરવા આવ્યો તો ઉગ્યા છે કે નથી ઉગ્યા, પણ હજી કાંઈ ઉગ્યા નથી. જો આ વાઢવાળું ખડ આપણે રડે એવું થઈ ગયું છે, ઢોર નહીં તે. ગાજર ઊભા છે તો આવડી આ ઝાડ થઈ જાય છે. જો મિત્રો, આપણે પ્રોગ્રામ વગેરે કરવી છીએ એ જગ્યા તમે જોઈ શકો છો. આ મારી પાછળ જો આ આપણી ઝૂંપડી છે, અહીંયા આપણે પ્રોગ્રામને એવું કરવી છીએ. આ સુલો છે ઈવડો. એ જો આપણે બનાવી છે થોડીક ઝૂંપડી માપસરની, અહીંયા પ્રોગ્રામ વગેરે કરવી છીએ. અને આ અહીંથી તે સામે સુધી દેખાય ત્યાં સુધી આપણી આ વાડી છે. તો આ રહ્યું આપણું સ્પ્લેન્ડર, તમે જોઈ જુઓ. એની પાછળ પણ તમને કંઈક દેખાતું છે, કેશવ ટ્રાવેલ્સ વ્લોગ. એને પણ આપણે શણગારી છે. તો તમને વિડીયો જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. તો હવે અમે તમને મળીશું બીજા વિડીયોમાં.